ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઉત્તરાખંડમાં અને હરિદ્વારને કાંઠે માં ગંગા મૈયાના દર્શન કરવા. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું આવા નવા વિડીયો લઈ તમારી પાસે પધારીશ. તમે જે જોઈ રહ્યા છો તે માં ગંગા મૈયા છે. તેના ખળખળતા નીર વહી રહ્યા છે અને આ આપણે જોઈ રહ્યા છીએ તે માં ગંગા મૈયા છે. અને આપણે અહીંયા હરિદ્વારની અંદર આવી ગયા છીએ અને હરિદ્વારમાં જે મેન ઘાટ છે જે કહેવામાં આવે છે હરકી પોળી, એના આપણે ત્યાં દર્શન કરવા જશું. હવે હું તમને હરકી પોળીના દર્શન કરાવીશ. એમ કહેવાય છે કે હરકી પોળીમાં સ્નાન કરવાનું મહત્ત્વ ઘણું બધું અનેરું છે. આ તમે જે જોઈ રહ્યા છો તે શ્રદ્ધાળુની ભીડ છે અને આ હરકી પોળી છે. સામે દેખાય છે તે પુલ છે ગંગા મૈયાને કાંઠે બીજી તરફ જવા માટે. તો અહીંયા સ્નાન કરવાનું ઘણું બધું મહત્ત્વ છે હરકી પોળીને કાંઠે, કારણ કે અહીંયા એમ કહેવામાં આવે છે કે હરકી પોળીની કાંઠે અમૃતનું ટીપું પડ્યું હતું. તેથી અહીંયા સ્નાન કરવાનું મહત્ત્વ ઘણું બધું છે. તમે જોઈ રહ્યા છો શ્રદ્ધાળુ ઘણા બધા આવેલા છે. અને આપણે હવે મા ગંગાના દર્શન કરીશું. તો મારી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે નવા દેવસ્થાનના વિડીયો લઈને અચૂક પધારશું. હવે આપણે ગંગા મૈયાને કાંઠે જઈ અને ત્યાંના દર્શન કરશું. તમે જે જોઈ રહ્યા છો ત્યાં અહીંયા બધા સ્નાન કરી રહ્યા છે. અહીંયા સ્નાનનો ઘણો અનેરો મહત્ત્વ છે. તમે જે સામે જોઈ રહ્યા છો તે ગંગા મૈયાનું મંદિર છે. હવે આપણે બરોબર પુલની ઉપર જોઈને ગંગા મૈયાના જે નીર ખળખળતા વહે છે એમના દર્શન કરીશું. સામે જોઈ રહ્યા છો તે ગંગા મૈયાનું મંદિર છે અને શ્રદ્ધાળુની ઘણી બધી ભીડ જોવા મળે છે. તો હરિદ્વારમાં આવવાનું થાય તો મા ગંગાના દર્શન કરવા, તેમાં સ્નાન કરવું એ એક અનેરું મહત્ત્વ છે. તમે જોઈ રહ્યા છો કે ગંગા મૈયાના નીર ખળખળ વહી રહ્યા છે. જ્યારે સ્વર્ગમાંથી ગરુડ ભગવાન જ્યારે અમૃત લઈને ભાગ્યા હતા ત્યારે ગરુડ ભગવાનને અને ઇન્દ્રના વચ્ચે જે લડાઈ થઈ હતી ત્યારે અહીંયા એક ટીપું અમૃતનું પડ્યું હતું. તે આ એ સ્થાન છે. તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા સ્નાન કરવાના શ્રદ્ધાળુઓનું મહત્ત્વ ઘણું બધું છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.